નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકાના ભીલાડ ટાવર વિસ્તાર પ્રેસ્ટીજ ટાવરની પાસે પાણીની જરૂરિયાત સામે બપોરે 2:30 ગ્રામ પંચાયત દ્વારા બોરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન બોરિંગ નીચે જીએસપીએલ ગેસની પાઇપલાઇનમાં અડી જતા ગેસ લીકેજની મોટી ઘટના બનવા પામી હતી। અચાનક ગેસ લીકેજ થઈ ઉપર ઉડતા લોકોમાં ભયનો માહોલ સર્જાઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે કોઈ આગ લાગવાની ઘટના ન બની હતી। લોકોએ સતર્કતા દાખવી ભીલાડ પોલીસને જાણ કરતા તાત્કાલિક ધોરણે પોલીસ કર્મીની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી સુરક્ષાના તમામ પગલાં હાથ ધરવામાં આવ્યા હતા। ત્યારબાદ જીએસપીએલ ગેસ વિભાગના અધિકારીઓને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ સાથે ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા। અધિકારીઓએ પ્રારંભિક સમયે પ્રથમ જીએસપીએલ ગેસ લાઇનમાં વહેતા ગેસ લાઇનને બંધ કરવામાં આવ્યા બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યો। જો કે ઉપરોક્ત બાબતે જીએસપીએલ ગેસ વિભાગના અધિકારીઓ સાથે ઘટના સંદર્ભે જાણકારી આપવા જણાવતા ઘટના અંગે માહિતી આપવા સ્પષ્ટતા પડાઈ હતી। જો કે આ ઘટનામાં ભીલાડથી ગરનાળા સુધીનો જતો માર્ગ તાત્કાલિક ધોરણના આશરે બંધ કરી દેવામાં આવ્યો હતો અને જેને લઈ ટ્રાફિક સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાઈ હતી। લોકોની અવરજવર પર પણ રોક લગાવી દેવાઈ હતી। શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ પગલાં હાથ ધરવામાં આવ્યા હતા।